તારીખ 1 મે 2026ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આજે સારંગપુર તીર્થધામ ખાતે પાવન આગમન થતા સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું. મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યના કારણે સારંગપુર ધામ સહિત સમગ્ર સત્સંગ સમાજમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. આજે સારંગપુર મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતા જ વિશાળ સંખ્યામાં ઉમટેલા હરિભક્તોએ ગગનભેદી જયનાદ ગુંજાવ્યા હતા. સંસ્થાના વરિષ્ઠ સંતોએ સ્વામીને કલાત્મક પુષ્પહાર અર્પણ કરી વધાવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણને વધુ યાદગાર બનાવતા BAPSના યુવકો દ્વારા એક વિશેષ નૃત્યાંજલિ અર્પણ કરી હતી. આ ભક્તિમય પ્રસ્તુતિ દ્વારા સૌએ પોતાના ગુરુહરિ પ્રત્યેની ભાવવંદના અને અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે વર્ષ 2016માં ગુરુપદે બિરાજ્યા બાદ મહંત સ્વામી મહારાજનું સારંગપુર ખાતે આ સૌથી લાંબા સમયનું રોકાણ છે. તેઓ આગામી તારીખ 23 જુલાઈ સુધી સારંગપુર મુકામે જ વિરાજમાન રહેશે. આ સુદીર્ઘ સમયગાળા દરમિયાન દેશ વિદેશના હજારો હરિભક્તોને મહંત સ્વામી મહારાજના દર્શન અને સત્સંગનો અદ્ભુત લાભ મળશે. JDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.